સૌરાષ્ટ્રના રાજપૂતોના પરાક્રમ અને શૌર્યતાથી ઇતિહાસ ભરાયેલો છે। આવી જ એક ઘટના ધાંગધ્રા તાલુકાના કંકાવટી ગામના પાદરમાં બનેલી, જેને ઇતિહાસમાં કુવાનો કેર પણ કહે છે। ઝાલાઓ સુરેન્દ્રનગરના પાટડીમાં રાજ કરતા હતા, પણ ગુજરાતના અમદાવાદમાં મુસ્લિમ સત્તાની સ્થાપના થતા અમદાવાદના સુલતાનોએ ઝાલાઓ પાસેથી પાટડી લઈ લીધું। પછી ઝાલાઓ ધ્રાંગધ્રાના કંકાવટીમાં આવીને રહ્યા, કંકાવતીને પોતાની રાજધાની બનાવી। વાઘજીના સમયમાં ગુજરાતના સુલતાન મોહમ્મદ બેગડાએ કંકાવટીને ઘેરો ઘાલ્યો, એટલે કે કંકાવતીને ચારે બાજુથી ઘેરી લીધું। ઝાલાઓએ બહાદુરીથી સામનો કર્યો, પણ ઘેરો એવો સખત થયો કે અનાજ પાણીની તંગી પડવા માંડી। તેથી વાઘોજીએ આરપારની લડાઈ કરવાનું વિચાર્યું અને કેસરિયા કર્યા। તેની સાથેના રજપૂતોએ પણ તેમના નાયકનું અનુકરણ કર્યું। વાઘોજી ગઢમાં રાણીઓને કહેતા ગયા કે રણમેદાનમાં જ્યારે માં શક્તિની ધજા વાવટો ફરકતો બંધ થાય, ત્યારે માનજો કે વાઘોજી વીર ગતિને વર્યા છે, પછી તમે તમારો સતી ધર્મ આચરજો। વાઘોજીએ રણમેદાનમાં અતુલ્ય પરાક્રમ દર્શાવ્યું। તેણે સુલતાનની ફોજને કાપી નાખી। તેમની બહાદુરીથી ગભરાઈ દુશ્મનનું સૈન્ય પાછું હટવા લાગ્યું। ત્યાં ધ્વજધાર કે થાકને લીધે થોડીવાર માટે ધજાને નીચે મૂકી દીધી, અને આ બાજુ રાજગઢમાં હાહાકાર થઈ પડ્યો। વાઘોજીની રાણીઓ તથા બીજી રજપૂતાણીઓએ રાજગઢમાં આવેલ કૂવામાં ઝંપલાવી જીવતી સતી થઈ ગઈ। આ વાત જાણી વાઘાજી ખૂબ જનૂનથી લડ્યા અને મોતને ભેટ્યા। વાઘાજી સાથે તેના કુંવરો નાયોજી, મેઘજી, સંગ્રામજી, જોધાજી, અજોજી અને સાયસિંહજી આ યુદ્ધમાં કામ આવ્યા। આમ કંકાવટીમાં આ કહાની કહેવા કોઈ રહ્યું નહીં। તે પછી કંકાવટીનું નામ કુવા થઈ ગયું અને આ હત્યાકાંડને લોકોએ કુવાનો કહેર કહ્યો। આજ પણ સૌરાષ્ટ્રમાં કોઈ ભયંકર જુલમ કે હત્યાકાંડ માટે કુવાનો કહેર શબ્દ વપરાય છે।